હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન, જેની અંદર પાઠ નંબર 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને અવશ્યપણે શેર કરી દેશો. ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, બહિષ્કાર આંદોલન અને સ્વદેશી ચળવળના સ્વરૂપ અને પરિણામોની ચર્ચા કરો. તો ઉત્તર તો કે બહિષ્કાર આંદોલનના મુખ્ય 3 લક્ષણો હતા: સ્વદેશી અપનાવવું, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. સૌપ્રથમ જોઈએ સ્વદેશી અપનાવવું. તો કે બંગ આંદોલનના એક ભાગરૂપે બંગાળમાં સ્વદેશી ચળવળ શરૂ થઈ. આ ચળવળ બહિષ્કારની પૂરક હતી. વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી ચીજ વસ્તુઓને ઉત્તેજન આપવાનો લોકોને આગ્રહ કરવામાં આવ્યો. આ ચળવળ બંગાળ સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં ફેલાઈ. સ્વદેશી ચળવળને લીધે દેશમાં બનેલી ચીજ વસ્તુઓને સારું ઉત્તેજન મળ્યું. દેશમાં સ્વદેશી વસ્તુઓ બનાવવાના કારખાનાઓ શરૂ થયા. આ ચળવળથી ભારતની સ્વાતંત્ર્ય ચળવળને વેગ મળ્યો. વિદેશી માલનો બહિષ્કાર કરવો. તો કે સ્વદેશી ઉત્તેજન આપવા વિદેશી માલના બહિષ્કારનું આંદોલન ઉગ્ર બન્યું. તેમાં વિદેશી માલનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવાનો આગ્રહ કરવામાં આવ્યો. વિદેશી માલના બહિષ્કારને લીધે માન્ચેસ્ટરથી ભારત આવવાના કાપડનું વેચાણ લગભગ બંધ થઈ ગયું અને ભારત ઉત્પન્ન થયેલા કાપડનું વેચાણ ખૂબ વધ્યું. લોકોએ મીઠું, ખાંડ, પગરખાં, સિગરેટ, તમાકુ વગેરે ઇંગ્લેન્ડથી આવતી ચીજ વસ્તુઓનો બહિષ્કાર કર્યો. બહિષ્કારની ચળવળના લીધે અંગ્રેજી વેપાર પર માઠી અસર પડી અને ભારતમાં સ્વદેશી ઉદ્યોગનો વિકાસ થયો. રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. તો કે રાષ્ટ્રીય શિક્ષણ એ બંગભંગ આંદોલનનું એક અંગ હતું. બંગભંગ આંદોલનમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી તેમને સામૂહિક દંડ કરવામાં આવ્યો. તેમાં શાળા કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યા. આંદોલન દરમિયાન સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. આથી સરકારી શિક્ષણનો પણ બહિષ્કાર કર્યો, જેનાથી સરકારી શિક્ષણના એક વિકલ્પ તરીકે રાષ્ટ્રીય શિક્ષણ આપતી સંસ્થાઓ શરૂ કરવામાં આવી. ઉપરાંત ઈસવીસન 1907માં બંગાળમાં 25 જેટલી માધ્યમિક શાળાઓ અને 300 જેટલી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી. કવિવર રવિન્દ્રનાથ ટાગોરની શાંતિનિકેતન નામની વિદ્યાપીઠનો આ જ સમયમાં વિકાસ થયો. તે ઉપરાંત સ્વદેશી ચળવળને કારણે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર શહેરથી આવતા કાપડનું વેચાણ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આવતા થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરે વસ્તુઓનો બહિષ્કાર થવાથી તેમની આયાત ખૂબ જ ઘટાડો થઈ ગયો. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી ચળવળ પ્રસરી. ભારતમાં બંગાળ ઉપરાંત પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, મુંબઈ, તમિલનાડુ વગેરે પ્રાંતોમાં સ્વદેશી ચળવળ પ્રસરી. સ્વદેશી ચળવળના પ્રત્યાઘાત બ્રિટિશ પાર્લામેન્ટમાં પડ્યા. બ્રિટિશ સરકારને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. ભારતીય સંગઠન શક્તિનો વિજય થયો. અંગ્રેજો વિરુદ્ધ થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર વિજય હતો. મિત્રો, આપણે ચેનલ પર તમારા ધોરણ 9ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી, ભૂગોળ પોથી એટલે કે નકશા પોથી ઉપરાંત પ્રયોગ પોથી પણ ઉપલબ્ધ છે. જે તમામ પ્રકારના સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોઈએ પ્રશ્ન 2, ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ વર્ણવો. તો બંગભંગ આંદોલન ઈસવીસન 1907માં સુરતમાં ભરાયેલ કોંગ્રેસ મહાસભાના અધિવેશનના કોંગ્રેસના જહાલ અને માવાળ એમ બે ભાગલા કોંગ્રેસની અંદર માત્ર ઠરાવો થયા. વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિઓ પ્રબળ વિરોધ વગેરે સંશોધનને કારણે ભારતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ ઉદ્ભવી. લાલા લજપત રાય, બાળ ગંગાધર ટિળક અને બિપિન્દ્ર પાલ એટલે કે બિપિનચંદ્ર એટલે કે પાલ, લાલ અને બાલ, આ ત્રણ ત્રિપુટી છે, એમણે જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી કોંગ્રેસ સહિત હિંદના યુવા કાર્યક્રમોમાં નવી જાગૃતિ આવી. લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જંપીશ એટલે કે લઈને જંપીશ. તેમનું આ વચન આઝાદીની ક્રાંતિકારી લડવૈયાઓનો મંત્ર થઈ ગયો. ઉદારવાદી અને ઉગ્રવાદી વિચારધારાવાળા નેતાઓ પોતાના ઉદ્દેશ્ય સિદ્ધ કરવામાં નિષ્ફળ ગયા. ત્યારે ક્રાંતિકારીઓ વિદેશી શાસનમાંથી ભારતને કોઈ પણ ભોગે આઝાદ કરવા ઈચ્છતા હતા. તેઓ માતૃભૂમિની આઝાદી માટે હસ્તમુખી બલિદાનો આપવાની તેમજ જરાક શોભ કે સંચોર રાખ્યા વિના અંગ્રેજોના પ્રાણ લેવાની પણ તમન્ના ધરાવતા હતા. ભારતના મહારાષ્ટ્ર, બંગાળ, બિહાર, ઓડિશા, પંજાબ, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ,
ઉત્તર પ્રદેશ, મધ્ય ભારત વગેરે પ્રાંતોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પ્રસરી. ક્રાંતિકારીઓએ સ્થપાયેલી મિત્ર મેળા, સોસાયટી, અભિનવ ભારત સમાજ અનુશીલન સમિતિ, અંજુમને મુલ્લાને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન વગેરે સંસ્થાઓ ઉગ્ર ક્રાંતિકારી પ્રવૃત્તિઓને વેગ આપ્યો. ક્રાંતિકારી પ્રવૃત્તિઓનો પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા વગેરે વર્તમાનપત્રો અને સામયિકોને સતત ઉત્તેજન આપ્યું. આ તબક્કા દરમિયાન બનેલા બનાવોમાં અલીપુર હત્યાકાંડમાં 34 ક્રાંતિકારીઓ પર ચાલેલી કેસ, હાવડા હત્યાકાંડ અને ઢાકા હત્યાકાંડના અનેક ક્રાંતિકારીઓને થયેલી ધરપકડ, દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર અને 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં વાઇસરોય મિન્ટો પર બોમ્બ ફેંકી તેમની હત્યા કરવાના થયેલા પ્રયાસો વગેરે મુખ્ય હતા. ક્રાંતિકારી પ્રવૃત્તિઓના ઈસવીસન 1920 થી 1942ના દ્વિતીય તબક્કામાં બનેલ ક્રાંતિકારી બનાવોમાં કાંકોરી લૂંટ કેસ, લાહોર હત્યાકાંડ અને દિલ્હીમાં કેન્દ્રીય ધારાસભામાં બોમ્બ ફેંકવાની ઘટના વગેરે મુખ્ય હતી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 3 છે, અસહકાર આંદોલનના કાર્યક્રમો બનાવ જણાવી તેની અસર તપાસો. તો કેવા અસહકાર આંદોલનના કાર્યક્રમો? મહાત્મા ગાંધીજીએ પોતાની કેસર હિન્દની પદવીનો અને રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડના ખિતાબનો ત્યાગ કર્યો. દેશના અન્ય નેતાઓએ પણ પોતપોતાની પદવીનો ત્યાગ કર્યો. વિદ્યાર્થીઓએ શાળા કોલેજોનો ત્યાગ કર્યો અને શિક્ષકોએ રાજીનામે આપ્યા. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટાવવામાં આવી. દેશના નામાંકિત વકીલોએ વકીલાત છોડી. નવેમ્બર 1921માં ડ્યુક ઓફ કેનાટ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. ભારતમાં આવેલા પ્રિન્સ ઓફ વેલ્સના સન્માનનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો. સરકારી શિક્ષણના બહિષ્કારને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે રાષ્ટ્રીય શાળા કોલેજો શરૂ કરવામાં આવી, જેમાં કાશી વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, જામિયા મિલિયા વિદ્યાપીઠ, ગુજરાત વિદ્યાપીઠ વગેરે આ જે છે તેની અંદર આવેલી છે. સ્વદેશી પ્રચાર તથા ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડ, પગરખાં, મોજશોખની વસ્તુઓમાં ભારે ઘટાડો થયો. તેનો પડઘો ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં પડ્યો. ઇંગ્લેન્ડને થયેલા ભારે આર્થિક નુકસાનની સરકાર ચોંકી ઉઠી. ટિળક સ્વરાજ ફંડમાં 1 કરોડથી વધારે રૂપિયા એકઠા કરવામાં આવ્યા. હિન્દુ મુસ્લિમ એકતા માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે થયેલા બળવાને બ્રિટિશ સરકારે સખ્તાઈથી દબાવી દીધો. આ બળવો ટીકાપાત્ર બન્યો હતો. પ્રશ્ન 2 ટૂંક નોંધ લખો, જેમાં પહેલો છે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ. તો કે ભારતમાં શરૂ થયેલી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વિદેશમાં ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, મલાયા, સિંગાપુર, કાબુલ, રશિયા વગેરે દેશોમાં ફેલાઈ. શ્યામજી કૃષ્ણ વર્મા, મદનલાલ ઢીંગરા, વીર સાવરકર, લાલા હરદયાલ, ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, રાણા સરદારસિંહ, મૌલાના અબુલ કલામ, મૌલાના બશીર, ચંપકરમણ પિલ્લાઈ, ડોક્ટર મથુરસિંહ, ખુદાબખ્શ વગેરે ક્રાંતિકારીઓ આ પ્રવૃત્તિઓ ચલાવતા હતા. અમેરિકામાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવા માટે ઈસવીસન 1907માં કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ક્રાંતિકારી લાલા હરદયાલે લીગનું નામ મિત્રો અહીં જે છે ઈસવીસન આવશે. ઓકે, લીગનું નામ જોઈએ તો કે ગદ્દર પાર્ટી રાખ્યું અને 4 ભાષાઓમાં ગદ્દર સાપ્તાહિક શરૂ કરવામાં આવ્યું. એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં તારકનાથ દાસ અને કતારસિંહ જોડાયા. જર્મનીમાં ચંપકરમણ પિલ્લઈએ હિન્દી રાષ્ટ્રીય સ્વયંસેવક દળને રચના કરી. તેણે ઈરાનને વડું મથક બનાવી ત્યાંથી ભારત પર આક્રમણ કરવાની યોજના બનાવી. ઈસવીસન 1907માં જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સર્વપ્રથમ વખત મેડમ ભીખાઈજી કામાએ બનાવેલો ભારતનો પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. અફઘાનિસ્તાનના કાબુલ શહેરમાં રાજા મહેન્દ્ર પ્રતાપના પ્રમુખ પદે કામ ચલાઉ સરકારની રચના કરવામાં આવી. એ સરકારમાં બરકતુલ્લા, આબિદુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ વગેરે જોડાયા. એ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરે દેશોમાંથી સહાય મેળવવા પ્રયત્નો કર્યા. રાજા ઝારને મોકલાવી અને તેણે રશિયા અને ઇંગ્લેન્ડ સામે સંબંધો તોડી નાખવા માટે જણાવ્યું. મ્યાનમારમાં સોહનલાલ પાઠકે અને સિંગાપુરમાં પરમાનંદે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી. વિદેશોમાં ક્રાંતિકારીઓને અંગ્રેજો વિરુદ્ધ પ્રવૃત્તિઓ ચલાવવા માટે કામાગાટામારુ અને તોસામારુ સ્ટીમરોની ઘટનાએ પ્રેરક શક્તિ પૂરી પાડી. પ્રશ્ન 2 રોલેટ એક્ટ. તો જોઈએ
ભારતમાં અંગ્રેજ સરકારે રાષ્ટ્રીયવાદીઓ અને ક્રાંતિકારીઓ પર દમન ગુજારવાના ઉદ્દેશ્યથી ઇંગ્લેન્ડના કાયદા પ્રધાન રોલેટના અધ્યક્ષપદે ઈસવીસન 1919માં રોલેટ એક્ટ ઘડ્યો. આ એક્ટ મુજબ અંગ્રેજ સરકારને શાંતિ અને સલામતીના નામે કોઈ પણ વ્યક્તિની કારણ દર્શાવ્યા વિના ધરપકડ કરવાની તેમજ જેલમાં પૂરી રાખવાની સત્તા આપવામાં આવી. તેથી ગાંધીજીને રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. રોલેટ એક્ટથી ભારતીયોનું વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય છીનવાઈ ગયું. પંડિત મોતીલાલ નહેરુના મતે આ કાયદાથી ભારતીયોને દલીલ, અપીલ અને વકીલનો અધિકાર પડાવી લેવામાં આવ્યો. ગાંધીજીએ રોલેટ એક્ટ વિરોધ કરવા દેશવ્યાપી હડતાલ પાડવાનું એલાન કર્યું. અંગ્રેજ સરકારે ગાંધીજીની દિલ્હીમાં ધરપકડ કરી. ગાંધીજીના એલાન મુજબ દેશભરમાં હડતાલ પાડવામાં આવી અને ઠેર ઠેર સભા, સરઘસો, દેખાવો યોજાયા. નેતાઓ અને પ્રજાએ એક બની આ કાયદાનો સખત વિરોધ કર્યો. 6 એપ્રિલ 1919ના દિવસે પંજાબના અમૃતસર શહેરના લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર સૈફુદ્દીન કિચલુની અંગ્રેજ સરકારે ધરપકડ કરી. તેના વિરોધમાં લોકોએ અમૃતસરમાં સરઘસો કાઢ્યા. એ વિરોધને દબાવી દેવા અંગ્રેજ સરકારે લોકો પર દમન ગુજાર્યો. રોલેટ એક્ટનો દેશભરમાં લોકોએ દર્શાવેલા વિરોધને કારણે લોકોમાં એકતા અને જાગૃતતા પેદા થઈ. 3. જલિયાવાલા બાગનો હત્યાકાંડ. તો બ્રિટિશ સરકારના દમનનો તેમજ લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસરના જલિયાવાલા બાગમાં એક જંગી સભા યોજાઈ. અહીં આવશે જલિયાવાલા બાગને ફરતે 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ હતી. બાગમાં આવવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો. સભા ચાલતી હતી ત્યારે અમૃતસરનો પોલીસ વડો જનરલ ડાયર લશ્કરી ટુકડી સાથે ત્યાં આવી પહોંચ્યો. તેણે લોકોને વિખરાઈ જવાની ચેતવણી આપ્યા વિના ઓચિંતા જ ગોળીબાર કરવા સૈનિકોને હુકમ આપ્યો. લશ્કરી પાત્ર 10 મિનિટમાં 1500 જેટલા ગોળીબારના રાઉન્ડ છોડતા આશરે 379 લોકો મૃત્યુ પામ્યા અને 1200 લોકો ઘવાયા. કોંગ્રેસે નિમેલી તપાસ સમિતિના મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા. આ હત્યાકાંડે આખા દેશમાં હાહાકાર મચી ગયો. ગાંધીજીની અંગ્રેજો પ્રત્યેની રહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડે આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી. 4. સ્વરાજ્ય પક્ષ. અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરનદાસ મુનશી અને મોતીલાલ નહેરુ 1923માં સ્વરાજ પક્ષની સ્થાપના કરી. સ્વરાજ પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેડિયો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમનો અમલમાં મૂક્યા. સ્વરાજ પક્ષે નવેમ્બર 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની અને બંગાળના પ્રાંત નેતા ચિત્તરનદાસની વરણી થઈ. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા, શા માટે? વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એ 2 ભાગલા પાડ્યા. આની પાછળ કરજણનો ઈરાદો સમગ્ર ભારતની સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની અહીં આવશે મિત્રો હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો. 2. ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો. તો કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી. ઈસવીસન 1902માં બારિન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવ્યા. તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો. અહીં તેમને છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદીના કિનારે તેમણે સાકરિયા સ્વામી મળ્યા. શ્રી બારિન્દ્રકુમાર ઘોષ વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે દેશની વનસ્પતિની દવાઓ, નહાવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદા સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીત હતી. પ્રશ્ન 3 છે, રોલેટ એક્ટને ગાંધીજીએ કાળો કાયદો શા માટે કહ્યો?
તો રોલક એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી શકાતી, તેમજ તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતો. આથી ગાંધીજીએ રોલક એક્ટને કાળો કાયદો કહ્યો. 4. અસહકાર આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું? તો ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરી ચોરા ગામમાં લોકો હિંસા માર્ગે વળ્યા. તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા. આ આંદોલન હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું. અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું. આથી અસહકાર આંદોલન મોકૂફ રાખ્યું. પ્રશ્ન 5. સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી? તો સ્વરાજ પક્ષના એક સ્થાપક ચિત્તરંદાસ મુનશીનું જૂન 1925માં અવસાન થયું. સ્વરાજ પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી. પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો. પ્રશ્ન 4. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ આપણે શોધી લખવાનો છે. પહેલો વિકલ્પ, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે ઓળખાય છે? ઓપ્શન એ રાષ્ટ્રીય શોક દિન. 2. કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? તો મોન્ટફર્ડ એટલે કે મોન્ટેગ્યુ ફર્ડ. 3. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી? તો ઓપ્શન ડી અરવિંદ ઘોષ. 4. પ્રદેશી ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? ઓપ્શન સી મેડમ ભીખાઈજી કામા. મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળના પાઠનું અને અન્ય વિષયનું સોલ્યુશન જેની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.